Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આપણી સાથે જીવતા ઈશ્વર છે. હાલેલુયા. આ માસમાં આપણી પાસે વચન છે. The Lord be with you. 1 Chronicles 22nd chapter and 11 verses. 11 वर्ष. यहोवा तेरे संग रहेंगे. पहला इतिहास 22:11. गुजराती में पहलो काल वृतांत 22:11. यहोवा तारी साथे हो. હાલેલુયા. ઘણી વાર કહું છું કે આપણે બધા આશીર્વાદના બાળકો છે, નહીં? પિતર તેમના પત્રમાં કહે છે કે આપણે બધા આશીર્વાદના બાળકો છે, માટે એકબીજાને આશીર્વાદ આપીએ. એમ આપણે પણ એકબીજાને માટે આશીર્વાદો ઉચ્ચારી અને શરૂઆત આપણા શત્રુઓથી કરીએ. હાલેલુયા. કેમ કે પ્રભુનું વચન પૂરું થાય. હાલેલુયા. આપણે આપણા શત્રુઓને પ્રેમ કરવાનો છે પ્રભુ ઈસુના શિક્ષણ પ્રમાણે. તમે એમના માટે જાહેરાત કરો, પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. અને એકબીજાને માટે તમે આ વચન બોલો, યહોવા તારી સાથે હો, તારા કામ સફળ થાવ. ત્યારબાદ જે કઈ બાબતો તમે કહેવા માંગતા હો. હાલેલુયા. અને જ્યારે સુલેમાનને એ પ્રમાણે દાઉદે કહ્યું, ત્યાર પછી આપણે જાણીએ છીએ સુલેમાને બહુ સુંદર મંદિર બંધાવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જૂના કરારમાં 8 જગ્યા પર આ રીતે આપણને જોવા મળે છે કે યહોવા તારી સાથે હો. સાથે હતા, યહોવા સાથે હતા અને યહોવા તારી સાથે રહો. એ બંને શબ્દો આપણે જૂના કરારમાં જોઈએ છે. હું તારી સાથે છું, તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. એ પ્રમાણે પણ આપણે જોઈએ છે. હાલેલુયા. આપણા દેવ આપણને કહે છે આઈ એમ વિથ યુ. અને અહીંયા આગળ દાઉદ પોતાના પુત્રને કહે છે. અને વાલા મિત્રો, આપણે પણ પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તેમના બાળકો તરીકે આપણે પણ એકબીજાને આશીર્વાદ આપવાનો છે. હાલેલુયા. પ્રભુ તમારા કામોને સફળ કરે. કદાચ આપણી પાસે એક આદત છે, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, અથવા જે તે રીતે આપણે એકબીજાને અભિવાદન કરતા હો. પણ આપણી આ માસમાં અભિવાદન કરવાની રીતને થોડી બદલીએ અને કહીએ યહોવા તારી સાથે હો. આજે સવારમાં, આજે બપોરમાં, આજે સાંજના સમયમાં, રાત્રિમાં સૂતા પહેલા યહોવા તારી સાથે હો, તને સફળ કરો, તમને સફળ કરો. અને વાલા મિત્રો, જ્યારે આપણે હૃદયથી એ પ્રમાણે બોલીશું ત્યારે ચોક્કસ ઘણા બધા લોકો આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. અને જ્યારે દેવ આપણી સાથે હોય ત્યારે એવું કયું કામ હોય કે જે કોઈ રોકી શકે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખચિત એવું કંઈ જ નથી કે એવા કોઈ માણસો નથી કે કોઈ એવી બાબતો નથી સિવાય કે જો તમે અને હું પાપમાં જીવી રહ્યા છે, સિવાય કે તમે અને હું દેવને અમંગળ લગતી બાબતો કરી રહ્યા છે, સિવાય કે આપણે
આપણા શરીરને ભ્રષ્ટ કરી રહ્યા છે. વિશ્વની દ્રષ્ટિ પ્રમાણે આપણું શરીર અપવિત્રતાથી ભરેલું છે, અપવિત્ર કર્યું છે. વાલા મિત્રો, પ્રભુના નામે આશીર્વાદ આપીએ. ભલે આપણી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ રહી, આપણી પરિસ્થિતિ પ્રમાણે કોઈને આશીર્વાદ મળવાનો નથી. પણ ઘણી બધી વખત જ્યારે આપણે ઈશ્વરનું વચનને પરિપૂર્ણ કરીએ છીએ, પોકારીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે તેના દ્વારા આપણે અકલ્પ્ય રીતે આશીર્વાદિત થઈએ છીએ. હાલેલુયા. ઘણા બધા એવા કામો જે રોકાયેલા છે એ કામો થાય છે. આપણા કહેવા દ્વારા, બોલવા દ્વારા પ્રભુ તેમના દૂતો મોકલે છે એ કામ પૂર્ણ કરવાના માટે, રૂકાવટો દૂર કરવાના માટે. હાલેલુયા. હવાલા મિત્રો, વચન કહે છે કે યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી નાખશે. આપણે એવું પણ ગીત શાસ્ત્ર 91:7 વાંચીએ છીએ, તારી આજુબાજુ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. જ્યારે આપણે પ્રભુના વચનો પર ભરોસો કરીશું, વિશ્વાસ કરીશું, આપણે પોતે એકબીજાને આશીર્વાદ આપીશું, આપણે પોતે વિશ્વાસ રાખીશું કે પ્રભુ યહોવા મારી સાથે છે. હાલેલુયા. ઈશ્વર પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા મારી સાથે છે. આપણે જ્યારે વિશ્વાસ કરીશું અને જ્યારે આપણે વિશ્વાસમાં આગળ વધીશું, હાલેલુયા, તમે અને હું અકલ્પ્ય બાબતો ખચિત જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ સનાતન સત્ય છે. પણ જેમ મેં અગાઉ પણ કહ્યું, આજે પણ કહ્યું અને હંમેશા કહું છું કે આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન જીવતા હોવા જોઈએ. આપણે આપણા પાપોનો પસ્તાવો કરેલો હોવો જોઈએ. હાલેલુયા. આપણે આપણું જીવન પ્રભુને સોંપેલું હોવું જોઈએ. આપણે તારણ પામેલા હોવા જોઈએ. આપણને વિશ્વાસ અને આપણી ખાતરી હોવી જોઈએ કે મારા પાપો પ્રભુ ઈસુના લોહીમાં માફ થયા છે. હાલેલુયા. ઘણા બધા બે મનના રહે છે, હું તો પાપી છું, પાછું લઈ લે છે, હું તો પાપી છું. પ્રભુ માફ કરે છે અને જ્યારે પ્રભુ માફ કરે છે પછી આપણે પાછું લેવાની જરૂર નથી. વાલા મિત્ર, વધસ્તંભ પર મૂકી દીધું, પ્રભુએ આપણને શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા, એક નવું જીવન જીવીએ અને જે જૂની બાબતો હતી ફરીથી ન થાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખીએ. હાલેલુયા. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. અને જો તમે વચન પર ભરોસો કરો છો, વિશ્વાસ કરો છો, તો આજે સવારમાં હું તમને ચોક્કસ કહીશ કે પ્રભુ તમારી સાથે છે અને તમારા કોઈ કામ રોકાશે નહીં. પ્રભુ સફળતા આપશે. હાલેલુયા. બસ વિશ્વાસ રાખે, ભલે કોઈ રસ્તો ના દેખાતો હોય. મેં જેમ તમને કહ્યું, બે બીજી બાબતો છે જે ઓર્ગનની વાત કરી મેં તમને, એના કરતાં પણ મોંઘી, અને ત્રીજી બાબત એના કરતાં પણ મોંઘી છે જરૂરી, ચોક્કસ મોજશોખ માટે નથી. પણ મારો વિશ્વાસ છે કે પ્રભુ એના યોગ્ય સમય પર ચોક્કસ એ બાબતો પૂરી કરાવશે. તમે પણ જો એ રીતના પ્રભુની આગળ તમારી પ્રાર્થનામાં વિનંતીઓ લઈ જશો, જેમ યોગેશની પ્રાર્થના સાંભળવામાં આવી. હાલેલુયા.
એની બધી બાબતો માન્ય કરવામાં આવી, એમ આજે પણ આપણે માટે પ્રાર્થનાઓ સંભળાશે અને માન્ય કરવામાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. દરેક બાબતોને પ્રભુના ચરણોમાં મૂકીએ અને વિશ્વાસ રાખીએ કે યહોવા મારી સાથે છે. હાલેલુયા, મારે બીવાની ગભરાવાની જરૂર નથી. આ પ્રભુ મારી સાથે છે, મારે બીવાની ગભરાવાની જરૂર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા આગળ વધીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. અને પ્રભુ, જેઓ વિશ્વાસ કરે છે કે અમારા ઈશ્વર અમારી સાથે છે પ્રભુ, અને જ્યારે તમે તેઓની સાથે છો ત્યારે પ્રભુ તમારી હાજરીનો આશીર્વાદ તેમને મળે. તેઓ શુદ્ધ થાય, પવિત્ર થાય, દરેક અમંગળ બાબતો તેમના ઘરોમાંથી નાશ પામે, તૂટી જાય, બંધનો તૂટી જાય અને પ્રભુ અકલ્પ્ય આશીર્વાદો એફએસી 3:20 પ્રમાણે તેઓ જોઈ શકે. પ્રભુ, એવું તમે થવા દેજો. જીવતા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે એકલા જ ઈશ્વર છો, તમે એકલા જ પ્રભુ છે. તમારી પહેલાં કોઈ ઈશ્વર નથી, તમારી પછી પણ કોઈ ઈશ્વર નથી. અને જેઓ તમારા પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેઓને માટે પ્રભુ અકલ્પ્ય બાબતો બને છે પ્રભુ. એ પ્રભુ તેઓ વિશ્વાસમાં વધારે મજબૂત થાય, વિશ્વાસ કરે. અને પ્રભુ, અમે પણ તમારો આભાર માનીએ છીએ કે તમે ખરેખર ઈશ્વર છો અને તમારું ભજન કરવા માટે અમને તક મળી છે. માટે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે ઈશ્વર છો અને એવા ઈશ્વરની સ્તુતિ કરવા માટે આ સંગતમાં તમારી આગળ નમી શક્યા છે, તેના માટે અમે વિશેષ તમારો આભાર માનીએ છીએ. જે લોકો તમને મળવા માટે આવ્યા છે, સાંભળી રહ્યા છે, જુદા જુદા રોગોથી તેઓ હેરાન થઈ રહ્યા છે, મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, તકલીફોમાં છે, આર્થિક પ્રશ્નોમાં છે કે પ્રભુ કોઈક જગ્યાએ બીમારીઓમાં છે પ્રભુ, મોટા મોટા રોગો ડાયોગ્નાઇઝ થયા છે, નિદાન થયા છે, રિપોર્ટ્સમાં પ્રભુ એવી બાબતો આવી છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે કોઈ રોગ તેમના શરીરમાં અત્યારે દેખાયો હોય, માલુમ પડ્યો હોય, ડૉક્ટરો દ્વારા જાહેર કરવામાં આવે પ્રભુ, એ સગળા પ્રકારના રોગો પ્રભુ ઈસુ તમારા નામમાં તેમના શરીરમાંથી નાશ પામે. હા પ્રભુ, એવા રોગો નીકળીને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમામ રોગોમાંથી તમારા બાળકો સંપૂર્ણ સાજા થાય. અને વિશેષ પ્રભુ, જે પ્રમાણે હમણાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ પૂરી પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, જેમ અને જે રીતે પ્રભુ તમારા બાળકોને તમારી સહાયની જરૂર છે, મદદની જરૂર છે પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ તમે તમારા બાળકો પર થવા દેજો પ્રભુ. તેમનો વિશ્વાસ તમારામાં વધે, તેઓ મજબૂત બને, વધારે શુદ્ધ થાય, વધારે પવિત્ર થાય, ફળ આપનારા તમારા બાળકો બને પ્રભુ. માટે પ્રભુ સગળું સારું ભલું તમારા પવિત્ર નામમાં તેઓનું તમે કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જે લોકો અત્યારે પ્રભુ ખોટી બાબતોમાં ફસાયેલા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, જીદ લત છે પ્રભુ, કૃપા કરીને એમાંથી તેમને છોડાવજો પ્રભુ. લડાઈ ઝઘડા અને પ્રભુ કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોમાંથી છોડાવજો. હા, મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. જમીનના, મકાનના, બાઉન્ડ્રી વોલના પ્રભુ પિતા, એ બધી બાબતો પણ પ્રભુ તમે તેમના ઘરોમાંથી દૂર કરજો. હા, લગ્ન જીવનના પ્રશ્નો દૂર કરજો તમારા બાળકોના, તેઓના ઘરોમાં તમારી શાંતિ આપજો, પતિ પત્ની એક થાય અને ડિવોર્સ એવી બાબતો ખાલીસ થાય, એવું તમે થવા દો. દરેકને કુટુંબમાં જેમને ત્યાં
જુવાન દીકરા દીકરો છે જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે, તમે તેમને લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો પણ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. વિદેશ સેવાના માર્ગો તમે તેમના ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. નાણાં બતાવવાને માટે પણ નાણાં આપજો. અને પરમેશ્વર પિતા, જે પરીક્ષાઓ તેઓ પાસ કરવા માંગે છે પ્રભુ, એ પરીક્ષાઓમાં તેઓ પાસ થાય એવું તમે થવા દો. આગળના સમયોમાં પ્રભુ પિતા તમારા બાળકોની સાથે રહેજો, દુઃખી લોકોની સાથે રહેજો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો. એક મકાન વેચવાનું છે પ્રભુ, એ મકાન વેચી શકાય, એક મકાન ખરીદવું છે, ખરીદી શકાય પ્રભુ. લોનનો આશીર્વાદ મળે પ્રભુ, એવું પણ તમે તમારા બાળકો માટે થવા દેજો. અમારી 3 બાબતમાંથી એક બાબત તમે પૂરી પડી છે, તેના માટે આભાર માની છે. હજી 2 બાબતો પ્રભુ જરૂરિયાત છે પ્રભુ, તો બંને બાબતો તમારા પવિત્ર નામમાં અમને પ્રાપ્ત થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, મિનિસ્ટ્રીની સાથે રહેજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીની ટીમની સાથે, સાંભળનારની સાથે, બીજાઓને મોકલે છે, સાંભળજો, વિશ્વાસ કરજો, બધાને તમે બમણા આશીર્વાદ ભરી દેજો. હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ માફ કરજો અને સાજે આભાર વંટેલી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.